અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અમુક અસામાજિક તત્વોએ હથિયારો સાથે આતંક મચાવનાર લુખ્ખા તત્વોને સબક શીખવ્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે. જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યમાં 100 કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાંથી ગુનાખોરી સાથે સંકળાયેલા લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. જે પૈકી જે ગુનેગારોએ ગેરકાયદેસર બાંધકામ ખડક્યા હોય કે વીજ ચોરી કરતા હોય તેની સામે પોલીસ એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે 19 માર્ચના રોજ પહેલા વિસ્તારમાં રહેતા 13 જેટલા અસામાજિક ગુંડા તત્વોના ઘરે ડીજીવીસીએલની ટીમ સાથે વીજ જોડાણોની તપાસ કરી હતી. જેમાં રાજ્યનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થના ઘરેથી અંદાજિત ₹3.80 લાખનો વીજ ઓવરલોડ ઝડપાઈ હતી. જ્યારે આજે શુક્રવારના રોજ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના મારવાડી ટેકરા પર રહેતા હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન શાહ દિવાનશાહની ગેરકાયદેસર મૂકેલી કેબિન પર હથોડો ચલાવી અને ત્યારબાદ ભરૂચ શહેરના બી ડિવિઝન વિસ્તારમાં આવેલા ભઠિયારવાડ ચોક અગાઉ નાર્કોટિક્સના કેસોમાં સંડોવાયેલા ઇમરાન પઠાણ ઉર્ફે થોબલીની શાની ચાઇનીઝ એન્ડ આમલેટ રેસ્ટોરન્ટનું આગળનું શેડ ભરૂચ બી ડિવિઝન પોલીસ, એસઓજી પોલીસ અને નગરપાલિકાની ટીમ સહિતના અધિકારીઓના નિરીક્ષણમાં તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસની એક્શન કામગીરીને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.